નમસ્તે મિત્રો, દેશવાલીમાં આપનું સ્વાગત છે. કોમોડિટી એક્સપ્રેસમાં વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 13,04,934.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સપ્તાહ દરમિયાન બુધવાર 5 માર્ચના રોજ MCX પર નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રાક્ટમાં 2,273 કરોડનું રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો MCX પર બુલડેક્સ માર્ચ વાયદો 20,200 પોઈન્ટના સ્તરે ખુલી 542 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 272 પોઈન્ટ ઘટીને 20,536 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કિંમતી ધાતુઓના વાયદાની વાત કરીએ તો સોના ચાંદીમાં MCX પર 89,507.57 કરોડનું કામકાજ થયા હતા. MCX સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામ દીઠ 84,899ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 86,329 અને નીચામાં 84,033ના મથાળે અથડાય. સપ્તાહના અંતે 838 રૂપિયાના ઉછાળા સાથે 86,034ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ ઘીની માર્ચ કોન્ટ્રાક્ટ 8 ગ્રામ દીઠ 476 વધીને 69,857 બોલાયો હતો, જ્યારે ગોલ્ડ પેટલનો માર્ચ વાયદો 73 રૂપિયા વધીને 8,762ના ભાવે પહોંચ્યો હતો. સોનું મીરી એપ્રિલ વાયદો 10 ગ્રામ દીઠ 792 રૂપિયાના ઉછાળા સાથે 86,002 રૂપિયા થયો હતો. હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલો દીઠ 95,113ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 98,324ના સ્તરને સ્પર્શી નીચામાં 93,852 બોલાયો હતો, જ્યારે સપ્તાહના અંતે 2,591ના ઉછાળા સાથે 98,141ના સ્તરે બંધ થયો હતો. ચાંદી મિની એપ્રિલ વાયદો 2,444ના ઉછાળા સાથે 98,052 રૂપિયા અને ચાંદી માઇક્રો એપ્રિલ 2,448ના ઉછાળા સાથે 98,060 બોલાયો હતો. એનર્જી સેગમેન્ટના વાયદાઓની વાત કરીએ તો MCX પર 50,439.82 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલ દીઠ 6,127ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 6,148 અને નીચામાં 5,685.85ના મથાળે અથડાય. સપ્તાહના અંતે 351ના ભાવ ઘટાડા સાથે 5,784 બોલાયો હતો. નેચરલ ગેસનો માર્ચ વાયદો MMBTU દીઠ 345ના ભાવે ખુલી સપ્તાહના અંતે 26 રૂપિયા 20 પૈસા વધીને 337.90ના સ્તરે બંધ થયો હતો. કૃષિ કોમોડિટીના વાયદાની વાત કરીએ તો MCX ખાતે 16.61 કરોડના કામકાજ થયા હતા. કોટન ખાંડીનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ખાંડી દીઠ 51,400ના ભાવે ખુલ્યો હતો, જ્યારે સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 54,750 અને નીચામાં 51,400ના મથાળે અથડાય. સપ્તાહના અંતે 850 રૂપિયા ઘટીને 52,660ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેન્થા તેલ માર્ચ કોન્ટ્રાક્ટ કિલો દીઠ 4 રૂપિયા 70 પૈસા વધીને 932.40 બોલાયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.